નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરો માટે જે નવો પરિપત્ર જાહેર થયો તેના માટે. તો મિત્રો, ગુજરાત પેન્શન વિભાગે મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો. આ કપાતની ફરજિયાત ચકાસણી કરવી પડશે. તો મિત્રો, હવે પેન્શનરોને કપાત પર ગડબડ ભારે પડી શકે છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક અથવા તો કોઈ પણ સરકારી વિભાગમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ હો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો તેમાં રાજ્યના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીએ મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો. નેશનલ પેન્શન સિસ્ટમ NPS અંતર્ગત થતા વાર્ષિક કપાતના હિસાબ અને તેની ચકાસણી અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. મિત્રો, તે ઉપરાંત અગાઉ જાહેર કરાયેલા પરિપત્રમાં સુધારો કરીને હવે વધુ સ્પષ્ટ અને કડક સૂચનાઓનો અમલમાં મૂકવામાં આવી છે. તો મિત્રો, આવી રીતે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની અને મહત્ત્વની સૂચનાઓ મૂકવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમાં કર્મચારીઓના ખાતામાં કપાતની રકમના વિસંગતતા પરિપત્ર મુજબ તમામ કર્મચારીઓએ પોતાના પગારમાંથી થતી NPS કપાતની નિયમિત અને યોગ્ય ચકાસણી કરવી ફરજિયાત રહેશે. જો કોઈ કર્મચારીના ખાતામાં કપાતની રકમમાં વિસંગતતા ઓછી કે વધુ કપાત અથવા તો જમા પ્રક્રિયામાં ગડબડ જણાય તો તે અંગે તાત્કાલિક સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, વધુમાં જાણીએ તો પેન્શન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીના ખાતામાં વધુ કપાત જમા થવાથી સ્થિતિમાં તેની જવાબદારી સંબંધિત કચેરી અધિકારીની રહેશે. એટલે કે જે વધુ કપાત જમા થવાથી પરિસ્થિતિમાં, એટલે કે જે સ્થિતિ છે તેની જવાબદારી જે તે અધિકારીની રહેશે. એટલે હવે વિભાગીય અધિકારીઓને પણ કપાત અને જમા પ્રક્રિયા અંગે વિશેષ સાવચેતી રાખવાની રહેશે. તો મિત્રો, આ પ્રમાણે તમામ NPS કપાતની નિયમિત અને યોગ્ય ચકાસણી કરવી ખૂબ જ અગત્યની અને જરૂરી બને છે. મિત્રો, અને આ પ્રક્રિયામાં કોઈ પણ ગડબડ જણાય તો તાત્કાલિક સુધારો કરવાનો રહેશે. મિત્રો, અને તે ઉપરાંત જાણીએ તો NPS વાર્ષિક કપાતનું સ્ટેટમેન્ટ ઓનલાઈન જનરેટ કરી શકાશે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે હવે NPS વાર્ષિક કપાતનું સ્ટેટમેન્ટ ઓનલાઈન જનરેટ કરી શકાશે. કર્મચારીઓએ IFMS તથા CRA NSDL પોર્ટલ પર, જે પોર્ટલ છે તેના મારફતે પોતાના ખાતાનું વાર્ષિક સ્ટેટમેન્ટ મેળવી શકશે. તેના આધારે વર્ષ દરમિયાન થયેલી કુલ કપાત, સરકારનો ફાળો અને ખાતામાં જમા થયેલી રકમની ચકાસણી કરી શકાશે. નિયામક કચેરીએ તમામ કચેરી વડાએ સૂચના આપી છે કે તેઓ કર્મચારીઓના NPS હિસાબમાં કોઈ પણ પ્રકારની ગડબડ ન રહે તેથી ખાતરી કરી અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી હાથ ધરે. રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ માટે આ પરિપત્ર મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
તો મિત્રો આવી રીતે તમામ જે ખાતા છે તેમાં પરિપત્ર મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે।